ભરૂચ નગરપાલિકા વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પેનલે ભવ્ય જીત નોંધાવી છે। કોંગ્રેસના ચારેય ઉમેદવારોએ મતદારોનો વિશ્વાસ જીતતા પક્ષમાં ઉજવણીનો માહોલ છવાઈ ગયો હતો। શમશાદ અલી શહેદની 7,432 મત, હેમેન્દ્ર કોઠવાડીને 6,728 મત અને નફીસા પટેલને 7,100 મત અને સાબેરા પટેલને 7,090 મત મળ્યા હતા। ચારેય ઉમેદવારોની જીત સાથે કોંગ્રેસે વોર્ડ નંબર 2 માં ક્લીન સ્વીપ કરતા રાજકીય સમીકરણોમાં ગરમાવો આવ્યો છે। કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને જીત બાદ શુભેચ્છાઓનો ધોધ વહેતો થયો છે। મારા વોર્ડ નંબર 2 ની સમજદાર સમજુ નાગરિકોએ જે ભાગલાવાદી રાજનીતિ કરવા વાળાને આજે બતાવી દીધું છે કે આ વોર્ડમાં ક્યારે પણ ભાગલાવાદી રાજનીતિ નહીં ચાલે। આજે મારા વોર્ડના તમામ વર્ગના લોકો, તમામ ધર્મના લોકોએ એક ધારું કહી શકાય કે અંદાજિત 7,500 જેટલી પેનલ ચલાવીને ભવ્ય વિજય અમને અપાવ્યો છે। આ વિજય અમારો નથી, આ વિજય કોઈ ઉમેદવાર કે કોઈ પાર્ટીનો નથી, આ વિજય માત્ર ને માત્ર મારી વોર્ડ નંબર 2 ની જનતાનો વિજય છે। આવનારા દિવસોના અંદર જનતાએ જે રીતે આ ત્રીજી વાર મને અને મારી પેનલને હેટ્રિક વિજય અપાવેલો છે, તો એમનો જે પણ અમારા પર વિશ્વાસ હશે, આશીર્વાદ હશે, એના અંદર અમે પૂરેપૂરું પ્રજાનો જે કંઈ બી કામગીરી હશે એ કામગીરી કરવા અમે તત્પર છીએ। આવનારા દિવસોના અંદર વોર્ડ નંબર 2 ના અંદર અમારી આ નવી પેનલ જે છે એ પેનલ એક નવી શરૂઆતથી, એક નવી રણનીતિના દોરથી આગળ વધશે અને લોકહિતના કામો કરશે।